1593મો શબ્દ બીજ. બીજને અંગ્રેજીમાં સીડ કહેવાય. SEED સીડ મતલબ કે બીજ. 1594મો શબ્દ ભાડું. ભાડુંને અંગ્રેજીમાં ફેર કહેવાય. ફેરનો સ્પેલિંગ થાય FARE ફેર મતલબ કે ભાડું. 1595મો શબ્દ ભાષા. ભાષાને અંગ્રેજીમાં લેંગ્વેજ કહેવાય. લેંગ્વેજનો સ્પેલિંગ થાય છે LANGUAGE લેંગ્વેજ મતલબ કે ભાષા. 1596મો શબ્દ ભીખ માગવી. ભીખ માગવીને અંગ્રેજીમાં ટુ બેગ કહેવાય. જેનો સ્પેલિંગ થાય છે TO2BAG બેગ ટુ બેગ મતલબ ભીખ માગવી. ભિખારીને બેગર કહેવાય એવી રીતે ભીખ માગવીને ટુ બેગ કહેવાય. 1597મો શબ્દ ભેજવાળું. ભેજવાળુંને અંગ્રેજીમાં હ્યુમિડ કહેવાય. હ્યુમિડનો સ્પેલિંગ થાય છે HUMID હ્યુમિડ મતલબ કે ભેજવાળું. 1598મો શબ્દ મચ્છર. મચ્છરને અંગ્રેજીમાં મોસ્કીટો કહેવાય. MOSQUITO મોસ્કીટો મતલબ કે મચ્છર. 1599મો શબ્દ મજૂર. મજૂરને અંગ્રેજીમાં પોર્ટર કહેવાય. પોર્ટરનું સ્પેલિંગ થાય PORTER પોર્ટર મતલબ કે મજૂર. 1600મો શબ્દ મથક. મથકને અંગ્રેજીમાં સ્ટેશન કહેવાય. સ્ટેશનનો સ્પેલિંગ થાય STATION સ્ટેશન મતલબ કે મથક. મો શબ્દ માખી. માખીને અંગ્રેજીમાં ફ્લાય કહેવાય. ફ્લાયનો સ્પેલિંગ થાય FLY ફ્લાય મતલબ કે માખી. 16મો શબ્દ માટી. માટીને અંગ્રેજીમાં સોઇલ કહેવાય. સોઇલનો સ્પેલિંગ થાય SOIL સોઇલ મતલબ કે માટી. 103મો શબ્દ મિત્રો મુલાકાત. મુલાકાતને અંગ્રેજીમાં વિઝિટ કહેવાય. વિઝિટનો સ્પેલિંગ થાય VISIT વિઝિટ મતલબ કે મુલાકાત. 1604મો શબ્દ મુસાફર. મુસાફરને અંગ્રેજીમાં પેસેન્જર કહેવાય. પેસેન્જરનું સ્પેલિંગ થાય PASSENGER પેસેન્જર મતલબ કે મુસાફર. 1605મો શબ્દ મેઘધનુષ. મેઘધનુષને અંગ્રેજીમાં રેનબો કહેવાય. રેનબોનો સ્પેલિંગ થાય RAINBOW રેનબો એટલે મેઘધનુષ. 1606મો શબ્દ ધનુષ. ધનુષને અંગ્રેજીમાં બો કહેવાય. બોનો સ્પેલિંગ થાય BOW બો મતલબ કે ધનુષ. 1607મો શબ્દ મોજું. મોજુને અંગ્રેજીમાં વેવ કહેવાય. વેવનો સ્પેલિંગ થાય WAVE વેવ મતલબ કે મોજું.